તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ બહુપદીની જે છેલ્લી જે રીત અને જે પૂછવાની ઘણી બધી શક્યતા છે એ રીતનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। હવે એ રીત સંપૂર્ણપણે સૂત્ર પર આધારિત રીત છે, બરાબર। જો ખાસ ધ્યાન આવે, સૌથી પહેલા હું તમને સૂત્ર લખી દઉં છું, બરાબર, કે p of x બરાબર, જો આ સૂત્ર છે, સૂત્ર કે p of x બરાબર તમે જો કે g of x ગુણ્યા g of x ગુણ્યા q of x પ્લસ r of x, બરાબર। હવે સૌથી પહેલા આજે આપણે જે તમને ખ્યાલ આવશે, જો p of x બરાબર છે એટલે કે જે ભાજ્ય બહુપદી, જે આપણે p of x આપણને જે આપેલી હોય એને ભાજ્ય બહુપદી કહેવાય। એટલે જે બહુપદીને આપણે ભાંગીએ છીએ, જે બહુપદીને ભાંગવામાં આવે છે એ બહુપદી જે છે એને આપણે ભાજ્ય બહુપદી અને આપણે p of x કહીશું। આપણે પહેલા સમજાવેલું છે, જેના વડે ભાંગીએ છીએ એને ભાજક કહેવાય। ભાજક બહુપદી એટલે g of x, બરાબર। પછી ભાગફળ બહુપદી જે છે એને આપણે q of x કહીએ અને શેષ બહુપદી છે એને આપણે r of x કહીએ, બરાબર છે। તો જો ખાસ ધ્યાન રાખીએ કે આ ભાજ્ય છે, બરાબર છે, જો પછી આ ભાજક છે, આ ભાગફળ છે અને આ શેષ છે, બરાબર। હવે આ સૂત્રની મદદથી આપણે આજે જે રીત, છેલ્લી જે રીત છે આ ચેપ્ટરની જે છે, આ ચેપ્ટર પૂરું થઈ જશે। આ ચેપ્ટરની જે છેલ્લી જે રીત છે આની પર આધારિત છે, આ સૂત્ર પર આધારિત છે। હવે આ સૂત્રને સમજાવી દઉં છું તમને। આપણે p of x આપેલું હોય, બરાબર, g of x આપેલું હોય, q of x, તમને r of x મળે। ટૂંકમાં આમાં ચાર વસ્તુ, 1 2 3 4, ચારમાંથી કોઈ પણ ત્રણ વસ્તુ આપણે આપેલી હોય તો ચોથી વસ્તુ આપણે મેળવી શકાય, બરાબર। તો આમાંથી કઈ પણ ત્રણ વસ્તુ આપેલી તો ચોથી વસ્તુ આપણે મેળવી શકાય, એ પ્રકારના દાખલાઓ આવશે, બરાબર। તો આપણે ટેક્સ્ટનો સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર જે 4 છે, બરાબર, દાખલા નંબર 4 જો હવે એમાં આપણે શું આપેલું છે, બરાબર, કે p of x બરાબર x નો ઘન માઈનસ 3x સ્ક્વેર પ્લસ x પ્લસ 2 ને બહુપદી g of x વડે ભાંગતા ભાગફળ અને શેષ અનુક્રમે x - 2 અને -2x + 4 મળે તો g of x શું? હવે સૌથી પહેલા આપણે જુઓ p of x, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, p of x આપણને આપેલું છે, બરાબર છે। પછી ભાગફળ બહુપદી એટલે q of x આપણને આપેલું છે, r of x આપણને આપેલું છે, પણ આપણે g of x શોધવાનું છે, બરાબર। જો ફરીવાર p of x આપણને આપેલું છે, બરાબર, q of x એટલે આ ભાગફળ બહુપદી એટલે x - 2, r of x એટલે શેષ બહુપદી -2x + 4। હવે g of x આપણે શોધવાનું છે, બરાબર। તો જો ખાસ યાદ રાખીએ, g of x આપણે શોધવાનું, ભાજ્ય બહુપદી આપણે શોધવાનું છે। તો સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ। સૌથી પહેલા સૂત્ર કે p of x બરાબર g of x ગુણ્યા q of x પ્લસ r of x। હવે p of x ની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દઈએ તો કે x નો ઘન માઈનસ 3x સ્ક્વેર પ્લસ x પ્લસ 2, બરાબર છે। આપણે આ કિંમત મૂકી દીધી। પછી g of x તો આપણે શોધવાનો છે, નિયમ રાખશું। q of x આપણને આપેલું છે x -2, બરાબર છે, અને વત્તા r of x આપણને આપેલું છે -2x + 4।
હવે તમે જો તમને ખ્યાલ આવશે બરાબર તો હવે આની અંદર આ બે પદ જે છે એને પહેલા આપણે લેફ્ટ સાઈડ લઈ આવીએ બરાબર તો જો આપણને આવું મળશે x નો ઘન -3x² x 2 હવે આ -2x જે છે બરાબર એ આ સાઈડ આવે તો કેવા થઈ જાય +2x થઈ જાય અને આ 4 છે પ્લસ છે આ બાજુ આવે તો કેવા થઈ જાય માઈનસ બરાબર g of x ગુણ્યા x - 2 થઈ ગયું જો હવે આપણે શું કરવાનું તો કે x નો ઘન બરાબર -3x² એમનો બરાબર જો 2x અને 1x એટલે બે ને કેટલા થાય 3x અને 4 માંથી 2 તો કેટલા થાય -2 બરાબર g of x ગુણ્યા x - 2 બરાબર જો શું કરવું ફરીવાર સૂત્રમાં કિંમત મૂકી પછી આ પદ બે એમનેમ રાખ્યા આપણે બરાબર આ આખું પદને લેફ્ટ સાઈડ લઈ આવી તો માઈનસ હોય તો પ્લસ થાય પ્લસ હોય તો માઈનસ -2x આમાં આવ્યું તો +2x થઈ ગયું +4 આમાં આવ્યું તો -4 થઈ ગયું આ પદ હતું એમનું બરાબર જો હવે આ x - 2 નીચે જશે તો g of x બરાબર x નો ઘન -3x² + 3x - 2 એની ભાગ્યા x - 2 થઈ ગયું હવે જો કે એટલા માટે કે હવે આપણે x - 2 વડે પદને ભાંગી નાખશું બરાબર જો હવે ખાસ ધ્યાન રાખીએ કે હવે આને આપણે આની વડે ભાંગવું બરાબર જો બરાબર કે આ પદ આવે કઈ છે x ઘન -3x² + 3x - 2 and divided by x minus બરાબર જો આને આપણે આની વડે ભાગી નાખશું એટલે આપણને g of x મળી જશે તો અહીંયા x છે x નો ઘન છે એટલે x² વડે ભાગ ચાલશે x² * x એટલે x નો ઘન -2 * x² એટલે 2x² વિરુદ્ધ નિશાની આ માઈનસ અને આ પ્લસ આ ઉડી ગયા 3x² માંથી 2x² છે તો -x² થઈ ગયું 3x² માંથી 2x² બાદ થશે આ માઈનસ છે પ્લસ છે તો મોટાની નિશાની આવી ગઈ 3 માંથી 2 જાય તો -x² ઉપરથી ઉતાર્યા +3x પછી આ માઈનસ છે તો એ માઈનસ આવી જાય બરાબર અને x તો x * x એટલે -x² ઓછે વત્તા 2 * x એટલે 2x થઈ ગયું હવે વિરુદ્ધ નિશાની આ પ્લસ અને આ માઈનસ બરાબર જો હવે ઉડી ગયું 3x માંથી 2x છે તો x -2 તો આનો આ પદ આવે એટલે હંમેશા 1 વડે ભાગ થાય કેના વડે 1 વડે તો x - 2 પ્લસ 0 આવી તો જો આ ઉપરની જે પદ આવે મળી ભાગફળ બહુપદી છે એ શું છે ભાગફળ બહુપદી એટલે g of x બરાબર આપણે g of x સોરી આ જે ઉપરની જે બહુપદી છે બરાબર છે કે આપણે જે g of x જે શોધી જેના વડે આપણે ભાગવાનું હતું એ બહુપદી એટલે g of x બરાબર તો જો ખાસ કારણ કે આપણે આ g of x શોધવાની હતી તો g of x આપણને મળી ગઈ બરાબર છે તો જો ખાસ ધ્યાન રાખીએ તો g of x આપણે શોધવાની હતી તો ભાજ્ય બહુપદી g of x શોધવાની હતી આપણને મળી ગઈ તો therefore g of x બરાબર x² - x + 1 ठीक जो परिवार સહેજ દાખલો રિપીટ આ મેથડ છે આખી આ રીતના જ બધા દાખલાઓ આવશે એટલે જો આ સૂત્ર છે p of x બરાબર g of x ગુણ્યા q of x પ્લસ r of x બરાબર તો p of x આપણે આપીએ x1 -3x² + x + 2 ની બહુપદી g of x વડે ભાગતા ભાગફળ અને શેષ બહુપદી આ x - 2 અને -2x + 4 મળે તો g of x શોધો આ સૂત્ર આમાં નીચે મૂક્યું p of x એટલે આ કિંમત મૂકી g of x શોધવાનું છે ભાજ્ય બહુપદી બરાબર q of x ભાગફળ બહુપદી આપણને આપેલી છે કેટલી x - 2 પ્લસ r of x શેષ બહુપદી -2x + 4 હવે શું કરું
તો આ જે પદ છે એ લેફ્ટ સાઈડ જશે તો જો આ x નો ઘન -3x² + x + 2 આ -2 સામે આવ્યો તો માઈનસ ના કેવા થઈ ગયા પ્લસ ને પ્લસ 4 આમાં કેવા થઈ ગયા માઈનસ બરાબર g of x * x - 2 તો હવે x નો ઘન 3x² આ 2x અને 1x એટલે બેને કેટલા થાય 3x થયા 4 માંથી 2 જાય તો -2 બરાબર આ પદ આવી વાછેદમાં બરાબર હવે આપણે શું કરવાનું આને આની વડે ભાંગી નાખવાનું બરાબર તો જો x નો ઘન -3x² + 3x - 2 એને ભાગ્યા x - 2 આપણે કરીએ બરાબર તો પહેલા x² વડે ભાગ ચલાવે તો x² ગુણ્યા એટલે x નો ઘન -2x² માઈનસ અને પ્લસ આવડી ગયું 3x² માંથી 2x² જાય બરાબર છે તો -x² વધે ઉપરથી ઉતારો 3x માઈનસ છે એટલે માઈનસ આવ્યું x² છે એટલે x સાથે ગુણે બરાબર તો -x ગુણ્યા x એટલે -x² ઓછે વત્તા 2x બરાબર આ વળી ગયું 3x માંથી 2 છે તો x વધ્યો માઈનસ આ -2 અહીંયાથી નીચે બરાબર એટલે +1 વડે ભાગ ચલાવે તો એની પદ આવે ઉડી ગયું આજે મળ્યું એટલે આપણને g of x મળ્યું આપણે શું શોધવાનું હતું આની હારે ભંગાકાર કરીએ એટલે આપણને શું મળે g of x આજે મળ્યું એટલે આપણે શું કહીશું g of x બરાબર સમજાયું હવે આ રીતના આપણે બીજા થોડા બે દાખલાઓ ગણીએ છીએ બરાબર તો જો હવે તો આપણને એવું કીધેલું છે બરાબર છે કે બહુપદી જેવો x ભાગતા ભાગફળ અને શેષ બહુપદી જો બરાબર છે કે પંદરનો દાખલો છે p of x બરાબર x નો ઘન -3x² + 4x + 5 ને બહુપદી g of x વડે ભાગતા બરાબર છે ને g of x વડે ભાગતા ભાગફળ અને શેષ અનુક્રમે x - 2 અને 9 મળે છે અને 9 મળે તો g of x શોધો છોડે ગયેલી જોડ દાખલો હવે સૌથી પહેલા સૂત્ર મૂકી દેવાનું p of x બરાબર g of x ગુણ્યા q of x plus r of x p of x ની કિંમત મૂકી દો x નો ઘન -3x² plus 4x plus 5 બરાબર તમે જો કે g of x જે છે તો આપણે શોધવાનો છે g of x એમ રાખશું q of x બરાબર જો ભાગફળ બહુપદી કઈ છે આપણે x - 2 બરાબર છે અને શેષ બહુપદી તમે જો ભાગફળ અને શેષ એટલે ભાગફળ બહુપદી x - 2 અને શેષ કેટલી છે 9 10 9 થઈ ગયું હવે આ 9 ને આપણે આમ લઈ લઈશું તો x નો ઘન -3x² + 4x + 5 આ 9 આમાં આવ્યો તો માઈનસ બરાબર x - 2 થઈ ગયું હવે આપણે સાદું રૂપ આપીએ x નો ઘન -3x² + 4x 9 માંથી 5 જાય તો -4 બરાબર g of x ગુણ્યા x - 2 તો g of x બરાબર x નો ઘન -3x² + 4x - 4 એને ભાગ્યા x - 2 બરાબર x - 2 વડે આપણે આને ભાગી નાખીશું ચોખ્ખા તો x નો ઘન -3x² + 4x - 4 એને ભાગ્યા x - 2 x - 2 વડે ભાગી નાખશું તો x² વડે ભાગ ચલાવો x²
x સ્ક્વેર બરાબર. તો જો ખાસ ધ્યાન રાખીએ x સ્ક્વેર વડે આપણે ભાગ ચલાવે x સ્ક્વેર ગુણ્યા એટલે x નો ઘન માઈનસ 2 ગુણ્યા x સ્ક્વેર એટલે 2x સ્ક્વેર માઈનસ પ્લસ વધી ગયું 3 માંથી 2 જાય તો x સ્ક્વેર વધે ઉપરથી ઉતાર્યા 4x તો માઈનસ x વડે ભાગ ચલાવી બરાબર. તો માઈનસ x સ્ક્વેર ઓછો 2 ગુણ્યા x એટલે 2x થી આ પ્લસ અને માઈનસ વધી ગયું 4 માંથી 2 જાય તો 2x માઈનસ 4 એ 2 છે એ 2 વડે ભાગ ચાલશે 2x माइनस 2 गुणिया 4 माइनस प्लस तो जो ऊपर નું જે આવ્યું અને આની વડે ભાગે તો આપણને શું મળ્યું g(x) તો g(x) બરાબર x સ્ક્વેર માઈનસ x જો પરિવાર વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખે બરાબર. શું કર્યું દાખલામાં કે આપણે સૌથી પહેલા સૂત્ર મૂક્યું p of x આપણને અહીં આપેલું છે x ઘન માઈનસ આખું મૂકી દીધું બરાબર. g of x આપણને શોધવાનું છે એમના બરાબર છે. જો હવે q of x એટલે x - 2 આપણને આપેલું છે જો બરાબર. અને શેષ બહુપદી 9 છે પ્લસ r of x સુધી ઠીક. હવે આ 9 આમ ગયા તો જો x નો ઘન માઈનસ 3x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 5 માઈનસ 9 ઠીક બરાબર g of x ગુણ્યા x - 2 तो x નો ઘન માઈનસ 3x સ્ક્વેર પ્લસ 4x 9 માંથી 5 નો માઈનસ 4 બરાબર આ પદ આવ્યું. આ જે છે g of x સૂત્રનો કરતા બનાવ્યો આ પદ નીચે આવ્યું છે તો g of x બરાબર છેદમાં આને આની વડે ભાગી નાખો બરાબર. તો જો આને આની વડે આપણે ભાગી નાખીએ x સ્ક્વેર વડે ભાગ ચલાવ્યો તો x નો ઘન માઈનસ 2x ઠીક. આ 3 માંથી 2 જાય તો માઈનસ x સ્ક્વેર વધ્યો 4 માઈનસ x વડે ભાગ્યા x સ્ક્વેર ઓછો 2x થયું 4 માંથી 2 તો 2 માઈનસ 4 ઉપર ઉતારો 2 વડે ભાગ છે બરાબર. આજે આપણને મળ્યું એ આપણને શું મળી ગયું g of x આપણને મળ્યું બરાબર. જો ખાસ તો વિદ્યાર્થી મિત્રો કે આ ટાઈપના હું તમને હોમવર્કમાં ઘણા બધા દાખલાઓ 5-6 દાખલાઓ છે એ સાઈન કરવાનો છું બરાબર છે. તો જો કે 5-6 દાખલાઓ તમે આ બે દાખલાઓ સરખી રીતે પહેલા સમજી લેજો કે શું સૂત્ર છે p of x કોને કહેવાય બરાબર. તો જો ખાસ ધ્યાન રાખીએ કે ભાજ્ય બહુપદી એટલે p of x જેને જે બહુપદીને આપણે ભાંગી બરાબર. જો એને ભાજ્ય બહુપદી એટલે p of x જેના વડે ભાંગી બરાબર. ધારો કે જો આને વડે આપણે ભાંગી તો જેના વડે ભાંગી એને ભાજક કહેવાય બરાબર. ऊपर જે આવે એને ભાગફળ કહેવાય નીચે આવે શેષ કહેવાય. તો p of x આ સૂત્ર યાદ રાખી લેવાનું બરાબર. આ સૂત્ર આપણને આપેલું છે જે કિંમત આપણને આપેલી હોય એ મૂકી દેવાની બરાબર. અને જે શોધવાની હોય એમને રાખવાની. જો આ જે હંમેશા શેષ હોય ને આમ લઈ લેવાનું. હવે આની હારવાર જે હોય હંમેશા છેદમાં હારવાર હોય હંમેશા ક્યાં આવે છેદમાં આવે બરાબર. એટલે આ રીતે પછી આપણે આને આની વડે ભાગી નાખવાનું જે મળે એ બરાબર. એટલે આ રીતના થોડી પ્રેક્ટિસ આ છેલ્લી જે રીત હતી બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં લગભગ આ ચેપ્ટર પૂરું થઈ જશે બરાબર. જે કંઈ ડિફિકલ્ટી ક્વેરીઝ જે કંઈ હોય તો તમને કહેજો તો આપણે વધારાના થોડા દાખલાઓ પણ આપણે કરશું બરાબર. પણ થોડી પ્રેક્ટિસ ખાસ કરજો. આપણે લોકડાઉન ખુલશે એટલે પાછું ફરીવાર આખું બધું રિપીટ જે વિડીયો લેક્ચરમાં જેટલું ચાલ્યું હોય તો ફરીવાર પાછું રિપીટ કરાવી દઈશ. એની કોઈ ટેન્શન તમે લેતા નહીં ગમે એટલો એક્સ્ટ્રા લઈને પણ થોડી જે કંઈ જેટલી રીત જેમ ચાલે એ રીતે તમે થોડી પ્રેક્ટિસ કરતા બરાબર.